अस्सलामुअलैकुम। आज આપણે બનાવીએ છીએ એક પાસ્તાની ડિશ જેમાં આપણે બરાબર બકાલા ભરશું બરાબર જ્યારથી આ નવું યર શરૂ થયું છે તો અમે બધા વિચાર કર્યા છે કે આપણે બધા ઘરમાં વધારે બકાલા ને ફ્રૂટ્સ ટ્રાય કરશું ખાવાનું। તો આ ડિશ एकदम स्वादवारी थाय छे पण सेहत माटे पण बहुत सारू छे, डायट माटे नहीं पण सेहत माटे सारू छे। तो आपणे शरू करे। अहींया छे मारी पासे 1.5 થી 2 पाउंड चिकन। हवे आ कोकरूने हूँ खाली आमां ब्रेस्ट वापरू छूं जे छे आपणुं धोरू पार्ट चिकननुं ने हूँ एने केवी रीते आम स्लाइस करी छूं, साव पातळुं स्लाइस करी छूं एने। અને એની અંદર જ્યારે પણ હું મારું કુકરું સાફ કરું તો હું ત્યારે જ એને મેરિનેટ કરી નાખું છું। એમાં 1 ચમચી લસણ ને આદું, થોડુંક નિમક અને થોડુંક મરી નાખીને હું લગભગ 20-25 મિનિટ થઈ કે મેરિનેટ થાય છે। જ્યાર સુધી હું મારા બકાલા કાપતી હતી ત્યાર સુધી મારું ચિકન મેરિનેટ થતું હતું। હવે વેજીટેબલ માટે આપણને ખપશે અહીંયા एक डूंगरी, मोटी डूंगरी जेने हूँ साव पातरी अविताम कापी नाखी छूं। अहींया छे मारा पासे 8 आउंसीस मशरूम्स ने आ मशरूम्स पण हूँ साव एने कापी नाखी छूं, स्लाइस ट्राय करी छूं स्लाइस करवानुं साव पातरू। अहींया छे मारा पासे बेल पेपर्स जेने कैप्सिकम के मोटा मरचा के छे। तो अहींया छे आपणा पासे लीलू मोटुं मरचुं जेने हूँ एक नानू जेने हूँ नाना स्लाइसीस पातरा स्लाइसीस कापी छूं। लाल कैप्सिकम के मोटू मरचू जेने हूँ पाछू नाना पातरा स्लाइसीस कापी छूं। पछी अहींया छे मारी पासे पीरू कैप्सिकम नानू जेने हूँ पाछी साव पातरू कापी नाखी छूं। पछी छे मारी पासे अहींया गाजर जेने कापी नाखी छूं। अने आ बधी वस्तु जेम के आ एक डूंगरी छे, आ 8 आउंस मशरूम्स छे, आ एक मोटा मरचा बधा लीला लाल ने पीरू, केरट्स छे अटकले लगभग 4-5 केरट्स तमे एम समझो एने हूँ कापी नाखी छूं। लगभग 4 થી 5 सेलरी छे जेने पातरी स्लाइसीस कापी छूं। अहींया छे स्नो पीज, आ स्नो पीज पण 8 आउंसीस हता जेने हूँ स्लाइस करी नाखी छूं। हवे जो तमने ना करवुं होय स्लाइस ने तमने आखुं वापरवुं होय तो ई बिल्कुल तमारा उपर छे। अहींया छे मारी पासे केरी, एक केरी जेने हूँ पातरी स्लाइसीस कापी नाखी छूं। हवे ज्यारे हूँ आ केरीने लई आवी त्यारे एकदम લીલું હતું, મને થયું કે કાચી કેરી હશે પણ હમણાં મોસમ નથી તો જરાક મીઠું છે પણ હાલશે, ખાલી સ્ટર ફ્રાયમાં છે તો વાંધો નહીં આવે। પણ જો તમને કાચું કેરી મળે તો જરાક વધારે આમ ખાટું મીઠું તમારું સ્ટર ફ્રાય થશે। એમાં આપણે સ્ટર ફ્રાય માટે આપણે 1 ચમચી એમાં વધારે લસણ આદું નાખશું। અહીંયા છે મારી પાસે પાસ્તા। હવે આ સ્પગેટી છે જે ઘઉંના લોટની બનેલી છે તો આપણા સેહતમાંથી બહેતર છે વ્હાઈટ લોટ કરતાં। તો આ હું એ વાપરું છું ને આપણે એમાં 12 આઉન્સ પાસ્તા નાખશું ને આ જ્યારે હું બનાવું ત્યારે હું વધારે જ બનાવું છું કે કાલ માટે મારી પાસે લેફ્ટ ઓવર્સ હોય। તો એક આખું હું એને બાફી નાખી પછી એને ઠંડા પાણીથી ધોઈ અને ઓલિવ ઓઇલ એના પર છાંટી નાખી તો તમે જોશો કે જરાય ચોટતું નથી, પાસ્તા ફાઇન રીતે છે। પછી સોસ માટે આપણને ખપશે अर्धो कप ऑरेंज ज्यूस। हवे ऑरेंज ज्यूस नी अंदर हूँ 1 चमची कॉर्न स्टार्च नाखी छूं ने हूँ साव भूली गई जुदू राखवा माटे के हूँ तमने बतारूं तो मने माफ करजो। 1 चमची कॉर्न स्टार्च एनी अंदर छे। पछी आपणे नाखशुं एनी अंदर આપણું આ ચીલી ગાર્લિક સોસ કે છે ને, જો તમને ના મળતું હોય, તમને આ ના મળે તો તમે કોઈ પણ તીખું સોસ નાખી શકો છો એની અંદર। એ તમારા સ્વાદ ઉપર પ્રમાણે તમને 1 ચમચો નાખવો હોય કે 2 ચમચો નાખવો હોય તમારા ઉપર છે। એમાં આપણે આ સ્વીટ ચીલી સોસ નાખશું તો થોડુંક મીઠું આવે, એમાં આપણે 2 ચમચા નાખશું। 1 ચમચી આપણે લેમન ગ્રાસ નાખશું। 2 થી 3 ચમચા આપણે સોયા સોસ એમાં નાખશું અને આ છે મારી પાસે અહીંયા ઓલિવ ઓઇલ જે આપણે વાપરશું આપણે બકાલાને તળવા માટે ને અહીંયા છે મારી પાસે એક લીંબુ જે આપણે છેલ્લે બાકી બધી વસ્તુ ઉપર ફાઇન રીતે એના છાંટશું કે આમ ફાઇન ફ્રેશનેસ આવે। તો ચાલો શરૂ કરીએ। તમે જોશો મારું વોક છે ગરમ થાય છે ફાઇન રીતે, તમે આમ હાથ એના ઉપર રાખશો તો તમે જોશો કે ફાઇન રીતે ગરમ થાય છે। તો હવે આપણે હું અહીંયા ઓલિવ ઓઇલ નાખી લગભગ 1 થી 2 ચમચા ઓલિવ ઓઇલ એમાં નાખશું। પછી આપણે શું કરશું કે એની અંદર આપણે ચિકન નાખી દેશું કે શું આપણું ચિકનને પહેલાં આપણે રાંધી નાખીએ।
તમે જોશો તો જો મારું કૂકરું અંદર નાખી દીધી છું ને આપણે એટલું જ સ્ટર ફ્રાય કરવું છે કે જ્યાં સુધી આપણું ચિકન ફાઇન રીતે ધોળું થઈ જાય આખું, પછી આપણે એને કાઢી નાખીશું. હવે તમને એમ થશે કે કેમ હું બકાલું ને કૂકરું સાથે નથી બનાવી નાખતી. મને નથી ખપતું કે મારું કૂકરું બહુ જ પાકી જાય. મને ખપે છે કે એટલું જ પાકે, પછી આપણે આપણા બધા બકાલા થઈ જાય, પછી આપણે છેલ્લે બાકી ચિકનને એની અંદર નાખીને મિક્સ કરશું. અહીંયા તમે જોશો કે આપણે ચિકન આમ ફાઇન રીતે પાકી ગયું છે. તો હવે એને હું લઈને આ બકુલીમાં એને નાખી દઈશ. ડુંગળી or onions, mushrooms, bell peppers, carrots, snow peas. તો અહીંયા તમે જોયા કે હું બધા વેજીટેબલ્સ અંદર નાખી દીધી. હવે આપણે આ મેંગો કે આ આંબો કે કેરી આપણે ખોબરશું, આપણે છેલ્લે બાકી આ એની અંદર નાખશું. પહેલાં આપણે એને આ ફાઇન રીતે હલાવીને પહેલાં આ પાકી જાય પછી. તો અહીંયા તમે જોશો કે આપણું બકાલું ફાઇન રીતે રંધાય છે. લગભગ 2 થી 3 મિનિટ લાગશે કે આ બધું બકાલું ફાઇન રીતે પાકી જાય. તો આ ડિશ એકચ્યુઅલી એકદમ ફાસ્ટ થઈ જાય છે. ખાલી તમને જરાક વાર લાગશે કે તમે કાપવાનું, પણ એકચ્યુઅલી મને આ કાપવાનું બકાલું એવું ગમે. મને મન થાય કે મને બહુ મજા આવે આ બધા વેજીટેબલ્સ કાપવાનું. તો ખાલી એટલું જ કે તમે જો થાય કે તમે બિઝી છો તો તમે એક દિવસ પહેલાં બધા બકાલા કાપી અને રેડી રાખી નાખો. તો શું પછી તમને નેક્સ્ટ ડે તમે કામેથી કે આવો તો તમારા બકાલા રેડી હોય ને તમને ખાલી છમ કરવાનું હોય. હવે તમે જોશો કે આ હજી આપણું જરાક સ્ટર ફ્રાય થાય છે. આપણું જે ઘરનું જે આપણું હોય છે એ બહુ ફાસ્ટ હીટ નથી થતું ગેસનો. હું ચૂલા ઉપર પણ રાખી મારું પણ એટલું બધું ગરમ નથી થતું. તો ત્યાર સુધી આ જરાક પાકે છે ત્યાર સુધી આપણે આપણું સોસ શરૂ કરશું ને આપણું સોસ બનાવી લેશું. 1 teaspoon of ginger and garlic, 1 ચમચી લસણ આદું, one teaspoon of lemongrass or 1 ચમચી lemongrass, બે ચમચા chili garlic sauce, 2 tablespoons chili garlic sauce, two tablespoons Thai chili sauce, 2 ચમચા Thai chili sauce. Thai ne, not Thai but sweet. It is Thai sweet chili sauce. ત્રણ ચમચા સોય સોસ કાં તો 3 ચમચા સોય સોસ. તો હવે આપણે શું કરવું છે કે આપણું આ સોસને પહેલાં સ્વાદ તમે જોજો કે કેવું છે તમારા પ્રમાણે. જેમ બહુ જ ફાઇન થયું છે, બહુ જ તીખું બધું બરાબર છે. હવે આપણે આપણું કૂકરું એની અંદર નાખી દઈશું. આપણું ચિકન અંદર ગળી ગયું છે. હવે આપણે આપણું સોસ નાખી અને પછી આપણે આપણું સ્પગેટી એની અંદર નાખી શકશું. તમે અહીંયા જોશો કે આપણું સોસ અંદર ફાઇન રીતે ગળી ગયું છે, આમ ઘાટું થવા આવે છે. તો હવે આપણે એની અંદર આપણું પાસ્તા નાખવાનું શરૂ કરશું ને આપણે બધું પાસ્તા એની અંદર નાખી દઈશું.
તો અહીંયા તમે જોશો કે તમને ફાઇન રીતે મોટું ટોંગ્સ ખપશે અને તમે ફાઇન રીતે એને પાસ્તા ને ચિકનને આપણે ફાઇન રીતે મિક્સ કરી નાખશું કે ઓલું સોસ આમ ફાઇન રીતે અંદર ગળી જાય. અને જો તમે એક સ્નો પીસ ને ટ્રાય કરશો તો હજી એટલું ફાઇન ને આમ અધકચર છે કે બહુ નથી પાકી ગયું. તો હવે આપણી ડીશ થઈ ગઈ છે. આપણે ખાલી એના ઉપર આપણી કેરી નાખી દઈશું અને પછી આપણે ટેબલ ઉપર હું ખાલી અડધું નાખીશ, પછી અડધું હું વધારે ઉપર નાખીશ સજાવવા માટે. તો હવે આપણે આપણું બધું પાસ્તા લઈને આપણે ફાઇન આપણી તામ બકુલીમાં નાખી દઈશું. અને આ બકુલી એ નથી જે હું કાચું કૂકડું નાખી તેમાં, આ મારું પાકેલું કૂકડું ગયું તો એની અંદર. ઓકે, તો તમે જોશો એટલું સ્વાદવાળું થયું છે કે આવી વસ્તુ તમે ખાઓ તો તમને ગિલ્ટી પણ ના લાગે કે તમે એટલું બધું ફેટનિંગ વસ્તુ ખાઓ છો રાતના. એકદમ સ્વાદવાળું થયું છે. તો હવે આપણે શું કરશું કે એની ઉપર આપણે લીંબુ લઈ અને છાંટી નાખશું, ખાલી ફ્રેશનેસ એડ કરે. અને એના ઉપર આપણે થોડીક કેરી નાખશું આવી રીતના. ને ટ્રાય કરવા માટે એક બે બકાલા લઈશ ને તમે બનાવો તો મેક શ્યોર કરજો કે તમે એની અંદર લીંબુ નાખો. જે લીંબુનું ફ્રેશ ટેસ્ટ આવે છે એકદમ સ્વાદિષ્ટ થાય છે. તો આઈ હોપ કે તમને આજે મારી સાથે મજા આવી ટાઈમ સ્પેન્ડ કરવા માટે. ઇન્શાલ્લાહ હું ટ્રાય કરું છું કે ઘણા બધા વિડીયોઝ તમારા માટે બનાવી તમને કંઈક અહીંયાથી મળે ને તમારા સેહત માટે પણ સારું હોય. તો ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા બકાલાવાળું ભરેલું સ્ટર ફ્રાય ચિકન સાથે. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.